હાલો મિત્રો, આપણે આજ મલાઈમાંથી ડાયરેક્ટ માખણ બનાવશું, બેન્ડર કે ઓલા વગર, શેરણી વગર, ગ્લાસની રીતે. જો તો આ 15 દીની મેં મલાઈ લીધી છે અને હવે આપણે આવી રીતે તપેલું આ મોટું લેવું જોઈએ થોડું. જો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે આ મલાઈ ડૂબે ને એટલું જ નાખવાનું છે પાણી, અને પછી આવી રીતે આપણે 1 મિનિટ કરવાનું છે. જો આવી રીતે તમે કરી શકો છો. જો મિત્રો, જોઈ શકો છો તમે કે આપણે આમાં વેન્ડર કે ઝરણી વગરનો ઉપયોગ કર્યા વગર જો આપણે માખણ ઇઝી રીતે બનાવી શકીએ છીએ. મલાઈમાં કાંઈ નથી કરવાનું, પેલું મોટું તપેલું લેવાનું છે, એમાં માખણ ડૂબે એટલું પાણી રાખી દેવાનું છે આપણે, અને પછી તમે આવી રીતે ગ્લાસ લઈ અને ગ્લાસથી ફેરવો તો જો માખણ થઈ ગયું. જો તમે જોઈ શકો છો, સરસ રીતે. જો તમે માખણ જોઈ શકો છો ઇઝી રીતે, જો સરસ રીતે માખણ થઈ ગયું છે આપણે. જો તો આ રીતે ઇઝી રીતે તમે માખણ નીકાળી શકો છો. અને જો આ વિડીયો ગમે તો લાઈક શેર કરજો.